નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મોદી સરકારમાં સૌથી વધુ ગૌમાંસ એક્સપોર્ટ થાય છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા। વિશ્વ હિન્દુ પરિષદને ગુંડાઓની ટોળકી ગણાવતા હોબાળો। કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મોદી સરકાર અને વિશ્વ હિન્દુ પરિષદ પર આકરા પ્રહારો કર્યા છે। ઇન્દ્રનીલે કહ્યું કે મોદી સરકારના રાજમાં સૌથી વધુ ગાયનું માંસ એક્સપોર્ટ થાય છે। તેમણે વિશ્વ હિન્દુ પરિષદને ગુંડા ટોળકી ગણાવીને તેને નકલી હિન્દુ સંગઠનને ભાજપની બી ટીમ ગણાવીને આકરી ઝાટકણી કાઢી હતી। આખો મામલો રાજકોટમાં ગઈકાલે દશેરાના તહેવાર નિમિત્તે રેસકોર્સ ખાતે આયોજિત રાવણ દહન કાર્યક્રમ સાથે જોડાયેલો છે। વિશ્વ હિન્દુ પરિષદના નેતા ધર્મેન્દ્ર ભાવાણીએ કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેમના નામની પાછળ ખાંડ લગાવવા કહ્યું હતું। એ પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વીએચપી અને ભાજપ પર આકરા અને ગંભીર પ્રહારો કર્યા હતા। તેમણે વીએચપીને ગુંડા ટોળકી, ભાજપની બી ટીમ અને નકલી હિન્દુ નેતાઓ કહ્યા હતા। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે આ એક ગુંડા ટોળકી છે। આ લોકોનું હિન્દુત્વ ફક્ત રાજકીય સ્વાર્થ પૂરતું સીમિત છે। આ વીએચપીની ટોળકી ભાજપના ઈશારે ચાલે છે। આ ભાજપની બી ટીમ છે જે ઉઘરાણા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। એટલું જ નહીં, આ ટોળકી ગાયોના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વીએચપીની નીતિઓમાં રહેલા બેવડા ધોરણો પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે આ ટોળકી માત્ર અમુક વ્યક્તિઓ પર જ નિશાન કેમ સાધે છે? જ્યારે ગૃહમંત્રી કોઈ મુસ્લિમ સાથે દાંડિયા રાસ લેશે તો તેમને કેમ કહેવા ગયા નહીં? મોહન ભાગવત જ્યારે એમ કહે છે કે મુસ્લિમો સાથે સંકલનથી રહેવું જોઈએ, ત્યારે તેમને કેમ કંઈ કહેવા જતા નથી? જ્યારે વડાપ્રધાન મોદી કહે છે કે મુસ્લિમોને સમાનતાનો અધિકાર મળવો જરૂરી છે, ત્યારે શું આ ટીમ મોદીને ખાન કહે છે? આ ટોળકી ફક્ત ભાજપને અનુકૂળ હોય એવા મુદ્દાઓ પર નિવેદનો કરીને રાજકારણ ગરમાવે છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગૌરક્ષાના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે હાલ મોદી સરકારમાં સૌથી વધુ ગૌમાંસની નિકાસ થાય છે। ટોળકી ગાયોના નામે ઉઘરાણા કરે છે, પણ જ્યારે વિકાસની વાત આવે છે ત્યારે તેઓ મૌન રહે છે। મુસ્લિમ નામ રાખી હિન્દુઓ ઘણી બધી પેઢીઓના માલિક છે જેઓ ગૌમાંસને અહીંથી એક્સપોર્ટ કરવાનું કામ કરે છે, ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ કેમ કંઈ બોલતી નથી? સવાલો દ્વારા તેમને ગૌરક્ષાના મુદ્દે પણ રાજનીતિ થતી હોવાનો આરોપ લગાવ્યો હતો। રાજ્યગુરુએ વધુમાં દાવો કર્યો છે કે તેમણે આ ટોળકીની વાસ્તવિકતા અને ખોખલાપણાનો પર્દાફાશ કર્યો છે। આ ટોળકીને મેં ખુલ્લી પાડીને નબળી પુરવાર કરી છે। આ ટોળકીને તકલીફ પડે ત્યારે આવા નિવેદનો કરે છે। આ લોકોની વાસ્તવિકતા ગુજરાતની જનતા સામે આવી ગઈ છે અને તેમની પાસે કોઈ દમ નથી। આ સમગ્ર નિવેદનબાજીએ રાજકોટના સ્થાનિક રાજકારણથી લઈને રાજ્યના રાજકારણ સુધી ગરમાવો લાવી દીધો છે। આ વિવાદ ગાંધી જયંતિના દિવસે વીએચપીના નેતાએ કરેલા નિવેદન સાથે જોડાયેલો છે। વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને જિગ્નેશ મેવાણી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે જો આ નેતાઓને મુસ્લિમોથી પ્રેમ હોય તો તેની પાછળ ખાંડ લગાવી દે। હિન્દુઓની જનસંખ્યા 100 કરોડ છે, તો તેમનામાં તાકાત હોય તો કાશ્મીર ઘાટી અને મુસ્લિમ બહુમતી વિસ્તારમાં જઈને ચૂંટણી જીતી બતાવે। મુસ્લિમોએ જો તેમના મોહમ્મદને પૂજવા હોય તો મસ્જિદ અને તેના ઘરે પૂજે। લોકોને અડચણ બની અરાજકતા ફેલાવવાનું બંધ કરે। જો મુસ્લિમો અરાજકતા ફેલાવશે તો લાઠીઓ ખાવા તૈયાર રહે। ગોધરાકાંડ અને ત્યારબાદની સ્થિતિ હજુ ભૂલ્યા નથી। આવી ભૂલ ફરી ન કરતા। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।